કોંગ્રેસનો કોઈ નેતો આવે તેમને વોટે ના આપતા. જો જ્ઞાનીબેને ઠાકોરોનું વિચાર્યું તો સાઉન્ડની કોઈ બાબતની વાત ન આવત. અને જે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત. આયોજન આનું બધું આવશે. હવે આપણે આ બધા ડીજે વાળા ભેગા થયા છે ને, હવે બોલો તમારે જે કોંગ્રેસના કોઈ આવે એમાં તમારે જવાનું બધું કોઈને આમાં બધા એક નહીં જો તો સદારામ બાપાના છોકરા હાથ ઊંચા કરી ગો પડે. જો કોંગ્રેસનો કોઈ નેતો આવે તેમને વોટે ના આપતા. બગડાવી રેના હે આ તો કોઈ ભાજપ સરકારે બંધ કરાયું છે હે કોઈ કરાયું છે? આ તો આપણા પેટ ઉપર પાટું મારી છે. સાચી વાત. બરોબર. હવે કો અમે 12 લાખ રૂપિયા જમીન અડણી મેલી ના ડીજે લાવ્યું હતું. અમે હવે કમાવાના એટલું અમારે વીઘો હતો મેળ્યું પણ અમે કીધા ભાઈ કીધું કમાઈ ગીત વસૂલ છે શું વસૂલ? હા એટલે આટલામાં જે ગમે ભજનમાં ના જ આવું એનું નામ પડે હે. અને સરનાયું તો આપણે કોઈને ભલાસી ના આ જે હોય એને કર્યું ને એ તો રૂપિયા વાળા છે હે. એ તો શું 50,000 આલીને જ આવે. અમે તો હવે અમારે છોકરો પણ નાવવો છે. હવે અમે દિશા જાય મેં કીધું સરનાઈ વાળો કે માગડ 20,000 15,000. હવે તમે જો મને કહેવા છો ને તો આખા ખાલી ડીઝલ નોખશું અને અમે અમારા હવે અમારે આટલા રૂપિયા લાવવા જોઈએ હતા તારો એને કેવો આ બંધો કર્યો ખોટો. હવે હોય ને અને એમ હોય ને તો બંધો આપણે નક્કી રાખો બરોબર. પણ કઈ અમારે જેઠા ડીજે વાળા છે એને મહિનો થાય ને તમારે 10,000 રૂપિયા હાલવા આપણા છોકરાને આપણે છે હે એક મહિનો થાય ને આ જે નેતાઓ બંધો બોજો અમને 10,000 રૂપિયા હાલો. અમારે કોક તો એનું ગોતવું કે હે. જો જ્ઞાનીબેને ઠાકોરોનું વિચાર્યું તો સાઉન્ડની કોઈ બાબતની વાત ન આવત. અને કયો 5,000 10,000 માં કોઈ પણ કયા ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કોઈ ડૂબી જાય ખરી? તો બસ આ રાજકારણ જ જોડેલું છે, બીજું કઈ જ નહીં. જે કાકાએ વાત કરી કે કોંગ્રેસને વોટ ન હાલવા તો સાચી જ વાત છે. કોંગ્રેસ જો કોંગ્રેસ પહેલાથી ડૂબેલું જ છે ને, છે કે નહીં ડૂબેલું? તો એ હવે આપણને ડૂબાવવા માંગે, ઠાકોર સમાજને ડૂબાવવા માંગે છે. 99% સાઉન્ડ ઠાકોરોનું છે. આ બીજી કાસ્ટ પછી આવી. બીજી કાસ્ટમાં ચલા 10% જ છે. 10% ની 5% થાય. ભાઈ મહેશભાઈ 5% હે મેહુલભાઈ 5% ન હોય. 99% સાઉન્ડ ઠાકોરોનું છે. જો એમને ઠાકોરોનું વિચાર્યું હોત તો આની બાબતનું આના બંધારણ કરો. કોઈ આપણે સાઉન્ડ વાળા કોઈ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લઈ નહીં રહેતા? લઈ લે ખરી કોઈ? કદાચ નોર્મલ ઠાકોર ફેમિલી હોય તો 2500 રૂપિયા પ્રોગ્રામ કરતા હોય. 2500 કેટલા મફતમાં ઘણી જગ્યા મેહુલભાઈ છે અમી છે. અમને એવું લાગે ને કે આ ભાઈ હડો હાવ મધ્યમ પર હું પોતે કરું છું. જેના મા બાપ ના હોય દીકરી જે ના હોય એને હું પોતે સાઉન્ડ કરું છું, મફત કરું. એટલા આપણે જો સાઉન્ડ વાળા ના તો મનમાં રામ વસેલા છે, પણ આ રાજકારણીયા છે એકદમ છેલ્લી ક્વોલિટી ના. હવે મારી વાત સાંભળો, ચોખ્ખી વાત છે યાર. અને ઘણા આપે છે આ ઠાકોર ના સમૂહ લગ્ન હોય કે કોઈ પણ કાસ્ટ ના સમૂહ હોય તો કોઈ પણ ઠાકોર આગેવાન સાઉન્ડ વાળો હોય તો સમાજમાં આપે છે સેવા. કેમ નહીં આપતા? તમે બધે નહીં આપેલી છે. હા ભૈયા જો ડીસાથી જ્ઞાનીબેન નું વરઘોડું મફતલા જ્ઞાનીબેન હમણાં અમે પડ્યા કે નહીં? પડ્યા ને? કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો. એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત. પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈએ વાત કરી નથી. વાત રહી ડીજે વાળાનો વિરુદ્ધ. તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે. ગઈકાલે દરબાર સમાજે કર્યું,
હવે બીજા સમાજો કરશે. એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે. અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મિટિંગ કરી હતી. મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી. આ 3 જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે. આવતી વખતે જ્યારે તારીખ 4/1/2027 ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ વિચારણા કરવા માટે જે કઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે. પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી 4/1/2027 સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે. અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય, ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો લોકશાહીની અંદર બધા જ સ્વતંત્ર છે. પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવું, પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું, એ તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો એમ તમે લોકશાહીની અંદર તમે પણ સ્વતંત્ર છો. અને ઘણા બધા ડીજે વાળાએ એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજેના હિસાબે અમને રોજગારી નથી મળતી, બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું. તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા, બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું. અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય, એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો અને વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ, નિવેદનો આપતા હશે.